ભારતીય જનતા પાર્ટી ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વિજય વિશ્વાસ સંમેલનમાં ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ, જિલ્લાના આપણા હોદ્દેદાર ભાઈ શ્રી કેતનભાઈ, ગ્રામ્ય પ્રમુખ શ્રી રિતુલભાઈ, શહેર પ્રમુખ શ્રી નિશાંતભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપસિંહ, બેન શ્રી દર્શનાબેન, શહેરના ચૂંટણીના ઇન્ચાર્જ ભાઈ શ્રી જીતુભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ બેલાણી, ગ્રામ્યના ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી અશોકભાઈ પટેલ, શહેરના મહામંત્રી માન્ય શ્રી સંજયભાઈ રાજદીપકસિંહ, ગ્રામ્યના મહામંત્રી માન્ય શ્રી રામદેવસિંહ, માન્ય શ્રી ભગાભાઈ, ઉપસ્થિત પાર્ટીના સૌ આગેવાનો, ઉમેદવારશ્રીઓ, કાર્યકર્તા ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, ચૂંટણીની ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા ગઈકાલે બપોરે પૂર્ણ થઈ છે અને વોર્ડ નંબર 1 અને 8 તેમજ 7, 2 અને 9 એક મળીને કુલ 11 ઉમેદવારો આપણા શહેરમાંથી બિનહરીફ વિજેતા થયેલ છે. જે લોકો ફોર્મ પાછા ન ખેંચાય એના માટે ખર્ચા કરીને માંડ ફોર્મ ભરાવ્યા અને ખર્ચો કરીને બહાર ફરવા લઈ ગયા, આમ છતાંય એમના ફોર્મ પાછા ખેંચી ગયા ને બધું થયું ને આપણા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 2 કુલદીપભાઈનો વોર્ડ છે, એમાં 65 વર્ષના માજી એક જ બાકી છે. હવે 3 જણા સામે લડાઈ એ બેને કે કરવાની છે. એટલે આમ તો આ બધા બિનહરીફ થયેલા જ છે, એમને પણ આપણે અભિનંદન આપી કે આપણી 14 સીટ ધાંગધ્રા શહેરની બિનહરીફ પ્રકારની બની ગઈ છે. ભારતની સીટ પણ આપણા ડુમાણાના ઉમેદવાર હતા, બાકીના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા, એકો ભાજપને જાહેર કર્યો અને એ પણ તાલુકા પંચાયતની સીટ બિનહરીફ જાહેર થઈ છે અને વિજેતા જાહેર થયા છે. બાકીની સીટો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની આપણે લડવાની છે. અહીંયા બેઠેલા ઘણા બધા કાર્યકર્તા આગેવાનો છે કે જેઓએ ઘણી બધી ચૂંટણી લડી છે, લડાવી છે. આમાં ઉપર બેઠા ઘણા પૂર્વ થઈ ગયા છે, સામે બેઠા એ ઘણા પૂર્વ થઈ ગયા છે મારા સહિતના. એટલે ચૂંટણી લડવાનો બધાનો અનુભવ બહુ સારો છે. આમ છતાંય ભારતીય જનતા પાર્ટીની તાકાત વધતી જાય એના માટે આજે વોર્ડ નંબર 6 માંથી દીપેશસિંહ અને એમના ધર્મપત્ની બંને જોડાયા છે. 6 માં પણ તાકાત વધવાની છે. હું એમને આવકારું છું, અભિનંદન આપું છું. વોર્ડ નંબર 3 ત્યાંથી કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી દુષ્યંતસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે, ત્યારે એમને પણ હું આવકારું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, તમે ચૂંટણીના પ્રચારમાં જાઓ અને કહી દો તમને મત આપજો. વિકાસના કામ ઘણા બધા થયા છે અને વિકાસના કામનો ક્યારેય અંત હોતો નથી. એ સતત ચાલતી પ્રક્રિયા છે અને એ વિકાસના કામની સતત ચાલતી પ્રક્રિયામાં આપણે બધા પાસે મત માંગવા જવાના છે. ક્યાંક કોઈ કામ બતાવે હજુ પણ બાકી હોય, કારણ મેં કહ્યું સતત ચાલતી પ્રક્રિયા છે. તો આપણે એમના જવાબ આપવામાં પડવાનું નહીં. હા, આપણે કામ કરવા જ આવ્યા છીએ.
ભારતીય જનતા પાર્ટી કામ કરવા જ આવ્યા છે. આપણામાં ગમે એટલી આવડત હોય તો એની સાથે દલીલબાજીમાં પડવું નહીં. આપણામાં ગમે એટલી આવડત હોય, આપણે સાચા હોય ને એ ભાઈ બિલકુલ ખોટી વાત કરતા હોય તો પણ ગુસ્સો લાવવો નહીં. અહીંયા પ્રકાશભાઈ બેઠા છે, મને તો ક્યારેક ગુસ્સો આવી જાય, કોઈ ખોટું બોલે કરું કે, પણ પ્રકાશભાઈ તમે ક્યારેક ગુસ્સે થતા નહીં જોયા. શાંતિથી સહજતાથી વાત કરવાની. એ જ પ્રકારે છેલ્લા 4-5 વર્ષમાં તમે કુલદીપભાઈને 5 વર્ષ પહેલા જોયું ને અત્યારે જોયું તો ઘણા બધા ઘડાઈ ગયા છે, તૈયાર થઈ ગયા. તો જાહેર જીવન એવું છે કે બધાએ ધીરે ધીરે પોલિટિકલ લીડર તરીકે ડેવલપ થવું જોઈએ. રાજનીતિમાં બોલો એક વાક્ય કેમ તમે અમે 5 વાક્ય બોલી જાઓ તો તમે ક્યારેય સફળ થવાના નથી. 50% તો પ્રક્રિયા સાંભળવાથી જ એની આપોઆપ મુશ્કેલીઓ હલ થઈ જતી હોય છે, અને બાકીની તમે કામમાં વેગ આપો ત્યારે હલ થઈ જતી હોય છે. ભારતીય જનતા પાર્ટી કામો કેટલા બધા કર્યા છે. તમે લોકો ગણાવવા બેસો તો અસંખ્ય કામો એવા છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રાણ પૂર્યું છે. અને અત્યારની વાત કરો તો બધાને અત્યારની જે 20-22 વર્ષની જે પેઢી છે એને કદાચ ખ્યાલ નહીં હોય કે 2001ની સાલ પહેલા જ્યોતિગ્રામની યોજના નથી ત્યારે વાપો કરતા કરતા વીજળી જતી રહેતી તેની કેવી તકલીફ હતી. પાણી, ઘર, લાઈટ આવે જાય. આ ગામડાના લોકો બેઠા છે કે સ્વિચ ચાલુ કરી દઈ, સામે નાકુ વાળવા પહોંચે તો દાંડો પડી જાય, વળી પાછા ઠેરના ઠેર. અનેક મુશ્કેલીઓ હતી એ જ્યોતિગ્રામની યોજના થકી અને વીજળીના ક્ષેત્રે પગભર થયા પછી આજે કયા પ્રકારની સ્થિતિ છે એનો તફાવત તમારે એમને બતાવવો જોઈએ. કૃષિ ક્ષેત્રે કૃષિ મહોત્સવ કર્યા નરેન્દ્ર મોદીએ, તો કૃષિ મહોત્સવ પહેલા શું સ્થિતિ હતી, હવે શું સ્થિતિ છે, ખેતીમાં કયા પ્રકારની આવક છે. હું 1995માં પહેલી વખત ચૂંટાણો ત્યારે નર્મદા માટે લોકો તરસતા હતા. એક જ કેનાલ આપણી હજી શરૂ થઈ હતી, કામ એ પણ, અને મત વિસ્તારમાં કઈ તો લખતરની મેઇન કેનાલનું કામ ચાલતું હતું. આજે કેનાલના પાણીથી આપણી જમીન કયા પ્રકારની છે, ઉપજ કયા પ્રકારની આવે છે, પાકો કેટલા લઈ શકીએ, આ વાત એમને બતાવી જોઈએ. ડિફરન્સ ઓફ વર્ક કમિટમેન્ટ એમના ધ્યાને મૂકવું જોઈએ. શિક્ષણ કયો સમાજ આજે નથી. ગઈકાલે હું રબારી સમાજના સમૂહ લગ્નમાં રાત્રે સુરનગર હતો. બધા જ સમાજમાં શિક્ષણ માટેની ભૂખ જાગી છે, અને ભૂખ જગાડવાનું કામ એ કન્યા કેળવણીના કાર્યક્રમ થકી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. આ બધા કામો એવા છે કે સામાજિક વિકાસના છે. સીધા સરકારને સમૃદ્ધ બનાવવા માટે નહીં, પણ વ્યક્તિને, પરિવારને, સમાજને સમૃદ્ધ બનાવીને એમની સમૃદ્ધિ થકી રાષ્ટ્રની, રાજ્યની સમૃદ્ધિ વધારવા માટેના કામો એ 2001ની સાલથી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં આવ્યા ત્યારથી થઈ રહ્યા છે. જે પ્રકારની સ્થિતિમાં 2001માં હું શહેરી વિકાસ મંત્રી તરીકે આવ્યો તો મને યાદ છે કે નગરપાલિકાના 2-4-5 મહિના સુધી પગાર થતા નતા કર્મચારી. ગણેલી પાર્ટીઓ છે, બીજી પાર્ટી ફૂટેલા કારતૂસ જેવી છે જેને ભાઈ કાંઈ મળતું નથી. એ બધા તમને ક્યાંક મળે ને કંઈક ને કંઈક કોકને ભરમાય તો તમે પૂછજો કે આ બધું કોણ લઈને આવ્યું છે, આ બધા કામો કેવી રીતના થયા છે. એ કામો માટેની વ્યવસ્થા આપણે લોકો સમક્ષ મૂકવી જોઈએ. આ એક વાત. બીજી વાત, એકલો વિકાસ ક્યારે ચૂંટણી જીતાડી શકતો હતો નથી. ને તથાગતા વિધાનસભામાં 182 વિધાનસભામાં ન થયા હોય એટલા કામ આપણે 2002 થી 2007માં કર્યા હતા, પણ એકલો વિકાસ ક્યારે ચૂંટણી જીતાડી શકે નહીં. યોગ્ય વ્યવસ્થા, ગૂંથણી અને ટીમ વર્ક. કોઈ એક વ્યક્તિ ક્યારે જીતી શકતો પ્રકાશભાઈ છે, હું એમ કહું ના નામે કાકા દે દમદાર જાવ જલસા કરો ચૂંટણી જીતી જશું તો ન જીતે. ટીમ વર્ક, કાર્યકર્તાઓની ટીમ હોય
પ્રત્યેક વ્યક્તિનો સંપર્ક હોય, ઘર ઘર સુધી આપણી વાત પહોંચાડી હોય, કોઈ સમાજ આપણામાં ખૂટતો હોય સમાજને આપણે જોડ્યો હોય, કોઈ ખૂણામાંથી કોઈ વાત આપણા માટે આવતી હોય તો એનો આપણે યોગ્ય જવાબ આપ્યો હોય, વાતચીત કરી હોય. પ્રકાશભાઈ કીધું ટિકિટ ઘણા બધા માંગે છે. 10,500 જેટલી સ્થાનિક સ્વરાજ્યની સીટ ગુજરાતમાં છે અને માગણી કેટલા લોકોએ કરી? 2.5 થી 3 લાખ લોકોએ માગણી કરી. 10,500 જેટલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 2.5 થી 3 લાખ લોકોએ ભાજપ પાસે માગણી કરી. બાકીનાને ઉમેદવાર મળતા નતા, રસ્તે જતા હોય ફોર્મ ભરાઈ દીધું હોય એવું ધાંગધ્રામાં છે ને બારે છે ને બીજે છે, તમે જોતા હશો એવી સ્થિતિ છે. તો આટલા મોટા પ્રમાણમાં હોય તો 3 લાખ હોય તો 2,90,000 ને તક આપી શક્યા નથી. આપણો કાર્યકર્તા છે, ભારત માતાની જય બોલાવવા વાળો કાર્યકર્તા છે, મને ને તમને ટેકો આપતો કાર્યકર્તા છે, હંમેશા આપણા માટે લાગણી વ્યક્ત કરતો કાર્યકર્તા છે. ભાજપે તક આપી અને માંગવાનો અધિકાર છે ને માંગી, મળી નથી તો ઘડી બે ઘડી ઘણા એવા હોય કે એને દુઃખ પણ થાય અને ઘણા બીજી ઘડી કે ચલો હવે કઈ વાંધો નહીં, આવતા વખતે વાત. પણ આપણે એની સાથે બેસવું જોઈએ, એની સાથે વાતચીત કરવી જોઈએ, એમની સાથે કાર્યવાહી કરવી જોઈએ, તો આપોઆપ તમારી ટીમ બધી જવાની છે. જિલ્લા પંચાયતના સભ્ય હોય તો મારા વિસ્તારમાં કેટલા પૂર્વ આગેવાનો છે, કેટલા પૂર્વ તાલુકા પંચાયતના હોદ્દેદારો છે, કેટલા પૂર્વ સરપંચો છે, કુલ મળીને એક જિલ્લા પંચાયતમાં 100-125 લોકો તો કમસે કમ એવા હોય કે પોતરો પડે એટલે ચપટી ધૂળ તો ઉપાડે એની અરે 5, 25, 50 ટેકેદાર હોય જ. કઈ ન હોય તેનો પરિવાર સક્ષમ હોય જ. તો એવા લોકોને આપણે મળવા ગયા કે તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના લોકોએ એવા લોકોને મળવા જવું જોઈએ, એની સાથે વાતચીત કરવી, કમસે કમ જઈને ચા પાણી પીએ, બેસીએ, ભાઈ હું ઊભો છું, ઊભી છું, મને જે કઈ પ્રકારનો ટેકો આપી શકો એ આપજો. તો એને પણ એમ થાય લગન કોને લીધા છે? લગન કોને લીધા છે? આપણે લગન લીધા છે. નોંધવું આપવા આપણે જવું પડે. આવું હોય તો આવજે, ન આવું હોય તો કઈ નહીં તો ન ચાલે તો આપણે ઘરે આવી જઈએ પાછા. આપણે ઘરે આવવું નથી. તમામ તાલુકા પંચાયતની સીટો, 4 જિલ્લા પંચાયતની સીટો અને નગરપાલિકાની 36 સીટો આપણને મળે એનાથી વાત પૂરતી નથી. સામે પક્ષો જે ઉભા છે કે અપક્ષો ઉભા હોય એમની ડિપોઝિટ જપ્ત થઈ જાય તો જ ભારતીય જનતા પાર્ટી